हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો। નવા સિલેબસ મુજબ જે છે આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ આજે જોવાના છે। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને જે છે એ ખૂબ ને ખૂબ ઉપયોગી થવાનો છે વિડીયો। તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગોમતી તળાવ ક્યાં આવેલું છે? ગોમતી તળાવ જે છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ડાકોર આવશે બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ગોમતી તળાવ જે છે એ ક્યાં? તો ડાકોર ખાતે આવેલું છે। મિત્રો ગોમતી નદી પૂછે તો યુપીમાં આવશે, જે ગંગાની સહાયક છે બરાબર। ગોમતી નદી પૂછે તો યુપીમાં આવશે, એ ગંગાની સહાયક નદી છે। અને ગોમતી જે છે ને એ નદીના કિનારે દ્વારકા વસેલું છે, અને એક ગોમતી ઘાટ છે એ પણ દ્વારકામાં આવેલો છે। અને જો ગોમતી તળાવ પૂછે તો ડાકોરમાં આવશે। આ ગોમતી વિશે જે છે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માલાસ અને મદીગા સમુદાયો નીચેનામાંથી કયા રાજ્ય સાથે જોડાયેલા છે? માલાસ અને મદીગા સમુદાયો જે છે નીચેનામાંથી કયા રાજ્ય સાથે જોડાયેલા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા તેલંગાણા આવશે। ખાસ યાદ રાખજો માલાસ અને મદીગા સમુદાયો જે છે નીચેનામાંથી કયા રાજ્ય સાથે? તો તેલંગાણા રાજ્ય સાથે જે છે આ સમુદાયો જે છે એ જોડાયેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છના મોચી ભરતની કળા કોની પાસેથી જે છે ઉછીની લીધેલી છે? કચ્છના મોચી ભરતની કળા જે છે એ કોની પાસેથી ઉછીની લીધેલી છે? તો કોણ આવશે? મુગલ આવશે બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કચ્છના મોચી ભરતકામની જે છે કળા એ કોની પાસેથી? તો મુગલ સમુદાય જે છે એમની પાસેથી ઉછીની લીધેલી છે। ખાસ યાદ રાખજો અહીંયા મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વસ્તી ગણતરી 2011 અનુસાર સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતું જિલ્લો કયો છે? નીચેનામાંથી કયો જિલ્લો જે છે વસ્તી ગણતરી 2011 અનુસાર સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો છે? તો કયો આવશે? જિલ્લો સુરત આવશે। ખાસ યાદ રાખજો સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો? તો સુરત જિલ્લો છે। મિત્રો દેશની વસ્તીમાં પ્રતિ 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણે જે છે અથવા તો લિંગ પ્રમાણ કહેવામાં આવે છે, અને ગુજરાતનું લિંગ પ્રમાણ 918 છે। સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો તાપી છે, અને સૌથી ઓછું પૂછે તો સુરત આવશે બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના જે છે કયા વર્ષમાં થયેલી હતી? તો 1857માં થઈ હતી। ખાસ યાદ રાખજો કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં? તો 1857ના વર્ષમાં જે છે કલકત્તા, મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના થયેલી હતી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કયા હતા? ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો સયાજીરાવ ગાયકવાડ આવશે। ખાસ યાદ રાખજો ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ? તો સયાજીરાવ ગાયકવાડ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લક્ષ્મી વિલાસ પેલેસના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? લક્ષ્મી વિલાસ પેલેસના સંદર્ભે જે છે સાચા વિધાનો જણાવવાના કીધા છે આપણે। જોઈએ આપણે શું આવશે અહીંયા રાઈટ આન્સર। આ પેલેસની અંદર ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે। આ પેલેસનું બાંધકામ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયેલું હતું। શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે, એ અને બી બંને જે છે વિધાનો આપણને સાચા જ આપેલા છે। આ પેલેસની અંદર ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે, સાચું છે। અને આ પેલેસનું બાંધકામ જે છે એ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયેલું હતું। બંને વિધાનો સાચા જ આપેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાનને માન આપવું એ નીચેનામાંથી શું છે? રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાનને માન આપવું આ જે છે નીચેનામાંથી શું છે? તો મૂળભૂત ફરજ આવશે। ખાસ યાદ રાખજો અહીંયા ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાનને માન આપવું આ શું છે? તો આપણી મૂળભૂત ફરજ છે બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નાણાં વિધેયક સંદર્ભે સાચા વિધાનો જણાવો। નાણાં વિધેયક સંદર્ભે સાચા વિધાનો જણાવવાના કીધા છે। જોઈએ આપણે આ વિધેયક ફક્ત મંત્રી દ્વારા રજૂ કરી શકાય છે, ખાનગી સભ્ય દ્વારા નહીં, તેને રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે। શું આવશે અહીંયા? આ વિધેયક જે છે ફક્ત મંત્રી દ્વારા જ રજૂ કરી શકાય છે, ખાનગી સભ્ય દ્વારા નહીં બરાબર, અને રાષ્ટ્રપતિની ભલામણથી જ એને રજૂ કરી શકાય છે। શું આવશે અહીંયા? બંને વિધાનો મિત્રો આપણને સાચા જ આપેલા છે। ખાસ યાદ રાખજો ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। મિત્રો વાત કરીએ નાણાં વિધેયક, તો એને મિત્રો રાજ્યસભામાં જે છે રજૂ કરી શકાય નહીં બરાબર। રાજ્યસભામાં જે છે એને રજૂ કરી શકાતું નથી, એને ફક્ત લોકસભામાં જ, અને એ પણ રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે। ખાસ યાદ રાખજો મિત્રો આ વિધેયક જે છે ને ફક્ત મંત્રી દ્વારા રજૂ કરી શકાય નહીં કે
ખાનગી સભ્ય દ્વારા, બરાબર. આ આપણને બાબત ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે? કાયદાની નજરમાં સૌ સરખા આવું જે છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે? તો અનુચ્છેદ 14માં જણાવેલું છે. ખાસ યાદ રાખજો, કાયદાની નજરમાં સૌ સરખા આવું જે છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 14માં આવું જે છે જણાવેલું છે. મિત્રો, આ અનુચ્છેદ મુજબ જે છે રાજ્ય ભારતના વિસ્તારમાં જે છે કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ જે છે સમાનતા અથવા તો કાયદાનું સમાન રક્ષણનો જે છે ઇનકાર કરશે નહીં. આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો, અહીંયા આપણને વિધાનો આપેલા છે, જણાવવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે, વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. બંને વિધાનો સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો, વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન જે છે કઈ નદીનો? તો એમેઝોન નદીનો છે. અને ભારતમાં પૂછે તો ગંગા નદીનો સૌથી મોટો નદી બેસિન છે. બંને વિધાનો સાચા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં બોક્સાઇટનો વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે? ગુજરાતમાં મિત્રો બોક્સાઇટનો જે છે એ વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે? તો જામનગર અને કચ્છ જિલ્લામાંથી જે છે મળી આવે છે. ગુજરાતમાં સૌથી વિશાળ જથ્થો જે છે બોક્સાઇટનો કયા જિલ્લામાંથી? તો જામનગર અને કચ્છ આ બંને જિલ્લામાંથી જે છે બોક્સાઇટનો જથ્થો વિશાળ પ્રમાણમાં મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોપાલગંજ ટુ રાયસી પુસ્તક નીચેનામાંથી કયા રાજકારણીનું છે? ગોપાલગંજ ટુ રાયસી આ પુસ્તક જે છે એ નીચેનામાંથી કયા રાજકારણીનું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા રાજકારણીનું જીવન ચરિત્ર છે, એ રીતે પ્રશ્ન આવશે, બરાબર. રાજકારણીનું જીવન ચરિત્ર છે. ગોપાલગંજ ટુ રાયસી પુસ્તક જે છે નીચેનામાંથી કયા રાજકારણીનું જીવન ચરિત્ર છે? તો લાલુ પ્રસાદ યાદવ આવશે રાઈટ આન્સર. આપણો ઓપ્શન સી બની જશે. ગોપાલગંજ ટુ રાયસી પુસ્તક જે છે એ કયા રાજકારણીનું જીવન ચરિત્ર છે? તો લાલુ પ્રસાદ યાદવ જવાબ બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કણબી ભરત માટે કયું સ્થળ જાણીતું છે? કણબી ભરત માટે જે છે કયું સ્થળ જાણીતું છે? તો ગારિયાધર, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા કણબી ભરત માટે કયું સ્થળ? તો ગારિયાધર જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? ચક્રવાતના કેન્દ્રમાં જે છે હવાનું દબાણ કેવું હોય છે? તો હલકું આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ જે છે એ કેવું? તો હલકું હોય છે. મિત્રો, જ્યારે ભિન્ન ભિન્ન તાપમાન ધરાવતા બે વાયુ પ્રવાહો સામસામે આવે છે ત્યારે પરસ્પર ભળી જવાને બદલે અથડાય છે અને એમના મિલન સ્થાન પાસે જે છે હવાનું દબાણ એકાએક ઘટી જાય છે અને આ વિસ્તારમાં જે છે ચક્રવાતના ઉદ્ભવની શરૂઆત થાય છે. અને મિત્રો, ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે અને કેન્દ્રથી દૂર જતા દબાણ જે છે એ ભારે થતું જાય છે, બરાબર. એટલે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું? તો હલકું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાર્દમક રાજવંશનો સ્થાપક જણાવો. કાર્દમક રાજવંશનો સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ચાસ્ટન આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કાર્દમક રાજવંશનો જે છે એ સ્થાપક કોણ? તો ચાસ્ટન જે છે એ કાર્દમક રાજવંશનો સ્થાપક છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહેન્દ્રાદિત્યના સમયમાં સૌરાષ્ટ્રનું વડું મથક જણાવો. મહેન્દ્રાદિત્યના સમયમાં જે છે એ સૌરાષ્ટ્રનું વડું મથક કયું હતું? તો ગિરિનગર જે છે મહેન્દ્રાદિત્યના સમયમાં સૌરાષ્ટ્રનું જે છે એ વડું મથક હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કઈ સ્વૈચ્છિક સંસ્થા વન સંરક્ષણની દિશામાં કામ કરે છે? ગુજરાતમાં કઈ સ્વૈચ્છિક સંસ્થા જે છે એ વન સંરક્ષણની જે છે દિશામાં કામ કરે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગુજરાત વાઇલ્ડ લાઈફ જે છે સોસાયટી, ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કથકલી કયા રાજ્યનું લોકનૃત્ય છે? કથકલી જે છે એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો કયા રાજ્યનું આવશે? આપણે શું જાણીએ છીએ? કેરળનું આવશે, બરાબર. ખાસ સાવ ઇઝી ક્વેશ્ચન છે. કથકલી જે છે કયા રાજ્યનું? તો કેરળ રાજ્યનું લોકનૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? ગુજરાતમાં જે છે એ પુસ્તકાલય ચળવળના પ્રણેતા નીચેનામાંથી કોણ હતા? તો મોતીભાઈ અમીન જે છે ખાસ યાદ રાખજો, ગુજરાતમાં જે છે પુસ્તકાલય ચળવળના પ્રણેતા હતા. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ? તો મોતીભાઈ અમીન જે છે એ રાઈટ આન્સર બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા? ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો દુર્ગારામ મહેતા આપણો જવાબ ઓપ્શન એ બની જશે. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા જે છે એ કોણ? તો દુર્ગારામ મહેતા જે છે એ રાઈટ આન્સર બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વિતન ચિત્ર એટલે શું? વિતન ચિત્ર એટલે જે છે એ શું થશે? તો છત ઉપરનું જે ચિત્રકામ હોય એને મિત્રો વિતન ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. છત ઉપરનું ચિત્રકામ હોય એને વિતન ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો મેદાની પ્રદેશ જૂના કાંપથી રચાયેલો છે? નીચેનામાંથી કયો મેદાની પ્રદેશ જે છે એ જૂના કાંપથી રચાયેલો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બાંગર આવશે, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે એ મેદાની પ્રદેશ કયો હતો? બાંગર જે છે જૂના કાંપથી રચાયેલો પ્રદેશ છે. મિત્રો બાંગર પ્રદેશ જે છે ને એવો મેદાની પ્રદેશ છે કે જેનો નદીઓનો જે છે ને નદીઓના જૂના કાપથી રચાયેલો હોય છે. અને બાંગર મેદાની પ્રદેશોમાં કાપનું નિક્ષેપણ જે છે મુખ્યત્વે મધ્ય પ્લેટોસ્ટોમીથી જે છે યુગ દરમિયાન થયું હતું. મધ્ય પ્લેસ્ટોસીન યુગ જે છે એ દરમિયાન થયું હતું. અને કાપથી જે છે પૂછાય તો ખદર આવશે. નવા કાપથી પૂછાય તો શું આવશે? ખદર આવશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા રાષ્ટ્રમાં મતદાન ફરજિયાત છે? નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે એ રાષ્ટ્રમાં મતદાન ફરજિયાત છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા નીચેનામાંથી જે છે એ કયા શું આવશે? ઓસ્ટ્રેલિયામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં જે છે એ રાજ્ય એ દેશમાં જે છે મતદાન ફરજિયાત છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કટારીઓ, કમખી અને કંકણી અને સોદાગરી આ શું છે? કટારીઓ, કમખી, કંકણી અને સોદાગરી આ જે છે એ નીચેનામાંથી શું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા મશરૂમની ડિઝાઇન છે. મશરૂમની ડિઝાઇન છે એ આ બધી જે છે શું છે? તો મશરૂમની ડિઝાઇન છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા દેશમાં 2023માં સૌથી વધુ સંખ્યામાં ઇન્ટરનેટ શટડાઉન જોવા મળ્યું? નીચેનામાંથી કયા દેશમાં જે છે 2023માં સૌથી વધારે સંખ્યામાં જે છે ઇન્ટરનેટ શટડાઉન જોવા મળ્યું? તો ભારતમાં આવશે રાઈટ આન્સર. આપણો ઓપ્શન બી બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, માતર, મહુદા અને કપડવંજ તાલુકા કયા જિલ્લામાં આવેલ છે? માતર, મહુદા અને કપડવંજ આ તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ખેડા જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો, માતર, મહુદા અને કપડવંજ આ તાલુકા જે છે કયા જિલ્લામાં? તો ખેડા જિલ્લામાં જે છે આ બધા તાલુકા આવેલા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા માટેની રિફાઇનરી આવેલી છે? નીચેનામાંથી કયા સ્થળે જે છે એ શાર્ક માછલીના તેલને જે છે શુદ્ધ કરવા માટેની રિફાઇનરી આવેલી છે? વેરાવળ ખાતે આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વેરાવળ ખાતે મિત્રો શાર્ક માછલીના તેલને જે છે શુદ્ધ કરવા માટેની રિફાઇનરીઓ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. અહીંયા વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા જણાવવાના છે. જોઈએ આપણે, સાબરમતી નદી અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતને મળે છે ત્યાં 7 કિલોમીટર પહોળો કિનારો છે, તેને કોપાલાની ખાડી કહેવામાં આવે છે. શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે. સાબરમતી નદી જે છે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે, સાચું વિધાન છે. અને સાબરમતી જ્યાં ખંભાતના અખાતને મળે છે ત્યાં 7 કિલોમીટર પહોળો જે છે કિનારો છે એને કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ અને ઉદ્ગમ સ્થાનની, તો અરવલ્લીની ટેકરીઓમાં જે છે આવેલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી એનો ઉદ્ભવ થાય છે. અને ગુજરાતમાં જે છે સૌથી લાંબી નદી સાબરમતી છે. એની કુલ લંબાઈ 421 કિલોમીટર છે. ગુજરાતમાં લંબાઈ પૂછાય તે 321 કિલોમીટર આવશે. સાબરમતીની સહાયક નદીઓની વાત કરીએ તો સેઢી, સાબર, મેસવો, માઝમ, વાત્રક, ખારી, હાથમતી, સીરી, ધામની, વાકલ, હરણાવ, પાંડરી, રોય, ચંદ્રભાગા આ બધી જે છે એની સહાયક નદીઓ છે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ભરત સોયથી ભરાતું અને ભરેલા ભરતકામને શું કહેવામાં આવે છે? ભરત સોયથી ભરાતું અને ભરેલા ભરતકામને જે છે શું કહેવામાં આવે છે? તો શું આવશે? ખચીતમ એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એને શું? તો ખચીતમ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્માર્ટ સિટી મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? સ્માર્ટ સિટી મિશન જે છે એ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો 2015માં શરૂ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, સ્માર્ટ સિટી મિશન જે છે કયા વર્ષમાં? તો 2015ના વર્ષમાં જે છે શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોઈટર નામનો રોગ શેના ઉણપથી થાય છે? ગોઈટર નામનો જે રોગ જે છે એ શેના ઉણપથી થાય છે? તો શું આવશે રાઈટ આન્સર? આયોડિનની ઉણપથી થશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગોઈટર નામનો જે રોગ જે છે એ શેના ઉણપથી? તો આયોડિનની ઉણપથી આ જે છે એ રોગ થતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોતીપુવા લોકનૃત્ય કયા રાજ્યનું છે? ગોતીપુવા જે છે લોકનૃત્ય એ કયા રાજ્યનું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઓડિશાનું આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગોતીપુવા લોકનૃત્ય જે છે કયા રાજ્યનું? તો ઓડિશા રાજ્યનું આ લોકનૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ભારતમાં જે છે એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 28 ફેબ્રુઆરીના દિવસે જે છે કરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે? તો 28 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન,
નવી દિલ્હીના લોટસ ટેમ્પલ કયા દેશના શિલ્પી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું? નવી દિલ્હીના લોટસ ટેમ્પલ જે છે કયા દેશના શિલ્પી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું હતું? તો કયા દેશના આવશે? એ રાઈટ આન્સર શું આવશે આમાં? ઈરાન આવશે, બરાબર. ઈરાન દેશના જે છે એ નવી દિલ્હીના લોટસ ટેમ્પલ જે છે કયા દેશના? તો ઈરાન દેશના શિલ્પી દ્વારા જે છે એ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો દેશ પવનોના દેશ તરીકે જાણીતો છે? નીચેનામાંથી કયો દેશ જે છે પવનોના દેશ તરીકે જાણીતો છે? આપણે સૌ જાણીએ છીએ ડેનમાર્ક જે છે એ પવનોના દેશ તરીકે જાણીતો દેશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોંગ વોક ટુ ફ્રીડમ કોની આત્મકથા છે? લોંગ વોક ટુ ફ્રીડમ આ આત્મકથા છે નીચેનામાંથી કોની છે? તો નેલ્સન મંડેલા આમની છે આ આત્મકથા. ખાસ યાદ રાખજો, લોંગ વોક ટુ ફ્રીડમ આત્મકથા કોની? તો નેલ્સન મંડેલા આમની જે છે આ આત્મકથા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડોલોમાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ડોલોમાઇટનું સૌથી વધારે ઉત્પાદન જે છે એ કયા રાજ્યમાં થાય? તો ઓડિશામાં થશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, ડોલોમાઇટનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં? તો ઓડિશા રાજ્યમાં જે છે સૌથી વધારે ડોલોમાઇટનું ઉત્પાદન થાય છે. ડોલોમાઇટ શું છે મિત્રો? એક પ્રકારનો ચૂનાનો પથ્થર છે. એમાં મેગ્નેશિયમનું પ્રમાણ જે છે 10%થી વધારે જોવા મળતું હોય છે, અને એ વધીને 45% જેટલું થઈ જાય તો એને શુદ્ધ ડોલોમાઇટ કહેવામાં આવે છે. એનો ઉપયોગની વાત કરીએ તો લોખંડ, પોલાદ અને સ્ટીલ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ તથા કાચ ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે. અને મિત્રો ઓડિશાના જે છે ને સુંદરગઢ જિલ્લામાં ડોલોમાઇટના વિશાળ ભંડારો આવેલા છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, G20નું મુખ્યાલય ક્યાં આવેલું છે? G20નું મુખ્યાલય જે છે ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા એનું મિત્રો મુખ્યાલય જ નથી, બરાબર. એનું મુખ્યાલય જ નથી. G20નું મુખ્યાલય જ નથી. G20 મિત્રો વાત કરીએ વિશ્વની 19 ઔદ્યોગિક અને ઉભરતી અર્થવ્યવસ્થા તથા યુરોપિયન સંઘનો સમૂહ છે. એની સ્થાપના મિત્રો આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાના નિર્માણ માટે ઔદ્યોગિક દેશો તથા ઉભરતા મોટા બજારોમાં જે છે માધ્યમથી નીતિગત મુદ્દાની જે છે સમીક્ષા તથા અધ્યયન ઉદ્દેશથી કરવામાં જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી? નીચેનામાંથી જે છે ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ જે છે એ સ્પર્શતી નથી? તો મિઝોરમ આવશે રાઈટ આન્સર. ઓપ્શન એ બની જશે. જો મિત્રો ભૂટાન દેશ જે છે ને એ કુલ 4 રાજ્યોની જે છે એ સરહદ સાથે સ્પર્શે છે. ભારતના જે છે 4 રાજ્ય સાથે ભૂટાન જે છે એ સ્પર્શે છે. આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. એમાં મિઝોરમ જે છે ને એને સ્પર્શે નહીં. જોઈએ ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મહુવા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? આ મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આપણે 41મો રાખેલો છે. એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.